ગંભીરાની ઘટના બાદ ફરી એક વખત રાજ્યમાં જર્જરિત અને જોખમી પુલના નિરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં કલેક્ટર, એસડીએમ તથા ગાંધીનગરથી આવેલા નિષ્ણાતોની ટીમોને વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી. આમોદ પાસે ઢાઢર નદી પરનો બ્રિજ જોખમી જણાતા તેને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે નંદેલાવ પાસે આવેલા એક બ્રિજ ડ્યુ રિપેરિંગ જરૂર હોવાથી તેને પણ વાહનો માટે બંધ કરી વાહનોને બ્રિજ પર ડાયવર્ટ કરાયા છે. નર્મદા જિલ્લાના સિસોદરા ગામ પાસે આવેલો બ્રિજ જોખમી હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચ શહેરના મઢોલી સર્કલ પાસેથી આવેલા નંદેલાવના નવા બ્રિજને રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ પરથી રોજ 65,000 કરતાં વધારે વાહનો પસાર થાય છે. નવો બ્રિજ જોખમી બની જતાં તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આમોદથી જંબુસર બ્રિજ પર મોટા વાહનો માટે પ્રતિબંધ મુકાતા ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગાડીઓને જવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઢાઢર બ્રિજને ખોલીને આપે કે એક વાહન જવા દે ને એક વાહન આવવા દે એવી કોઈ વ્યવસ્થા કરે તો અમારી રોજગારી અને અમારા સાથે જે મજૂરો છે 6 મજૂર ચાલે છે એમની બી રોજીરોટીનો પ્રશ્ન હલ થાય અને વહેલી તકે એમના ચૂલા બી સળગતા થાય. આજની તારીખે મજૂર વર્ગ બી ઘરે બેસી ગયો છે, એમને રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. એ પ્રશ્ન હલ કરવા માટે સાહેબશ્રીને આજે જંબુસર, આમોદ બ્રિક્સ એસોસિએશન, મીઠાઈ એસોસિએશન અને ટ્રક માલિકો, ટ્રક ઓનર એસોસિએશન આજે મળવા માટે આવ્યું છે અને આજે અમે આવેદનપત્ર આપ્યું. આ બ્રિજ પરથી પસાર થતા વાહનોની બાજુમાં આવેલા જૂના બ્રિજ પર ડાયવર્ટ કરાયા છે, પણ જૂનો બ્રિજ 30 વર્ષ જૂનો છે અને અગાઉ પણ તેને રેલિંગ તૂટી પડવાની ઘટના બની છે. શુક્રવારે ગાંધીનગરથી આવેલી નિષ્ણાતોની ટીમ જૂના અને નવા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન 2 સ્પાન વચ્ચેના જોડાણની ખાસ તપાસ કરવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.